ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની વાત ચાલી રહી છે, એમાંથી ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી છે, પરંતુ એક નામ એવું છે કે જે લાગી રહ્યું છે કે આગળના સમયમાં તેમને મંત્રી બનાવવામાં આવશે જ, અને એ નામ છે જયેશ રાદડિયા. એક મિનિટ, જયેશ રાદડિયા ઓલરેડી એક વખત મંત્રી બની ચૂક્યા હતા, પરંતુ એમની પાસેથી મંત્રી પદ લઈ લેવામાં આવ્યું હતું, પરંતુ ફરી એક વખત એમને મંત્રી બનાવવા છે. એની પાછળનું કારણ શું છે? શા માટે થઈને ભાજપ એમને ફરી એક વખત મંત્રી બનાવવા માંગે છે? આની સાથે જો એ મંત્રી બનશે તો કયા કયા ફેરફાર થઈ શકે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતર. સૌરાષ્ટ્રમાં જેનો દબદબો છે એ છે જયેશ રાદડિયા. 2012, 2017 અને 2022ની ચૂંટણી જેને જીતી છે એ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયા જેતપુરથી ધારાસભ્ય છે, ભાજપના ધારાસભ્ય છે, અને દબદબો એમનું જે છે એ સૌરાષ્ટ્રમાં ખૂબ જ રહેલો છે. તેઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયાના પિતા વિઠ્ઠલભાઈ રાદડિયા પણ ગુજરાતના દિગ્ગજ નેતા રહેલા છે. જે વિજય રૂપાણીની સરકાર હતી એ દરમિયાન પણ જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં આવ્યા હતા, અને એ સમય દરમિયાન તેઓ અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી હતા, અને તેમનું જે કામ હતું એ ખૂબ જ વખાણવામાં પણ આવેલું હતું. અને આ બાદ વિજય રૂપાણી સહિત મોટા ભાગના મંત્રીઓની બદલી પણ થઈ ગઈ હતી, અને એમાંથી પણ જયેશ રાદડિયાની બાદબાકી કરી નાખવામાં આવી હતી. પરંતુ ફરી એક વખત નામ ચાલી રહ્યું છે જયેશ રાદડિયાનું કે આગળના સમયમાં તેમને મંત્રી બનાવવામાં આવશે. તો શા માટે થઈને ભાજપ મંત્રી બનાવવા માંગે છે એની વાત કરીએ. સૌથી પહેલું, સૌરાષ્ટ્રમાં આગળના સમયમાં જો જીતવું હોય ને તો જયેશ રાદડિયાનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. 2027ની ચૂંટણી હવે નજીક છે, અને સૌરાષ્ટ્રમાં ઘણા અંશે ભાજપની બદનામી પણ એટલી થયેલી છે. ઘણી બધી જગ્યા ઉપર ખાસ કરીને ભાજપથી લોકો નારાજ છે. જો વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં તમને ખબર જ હશે કે ભાજપનું કેવું નાક કપાયું છે. હવે આ દરમિયાન જો મંત્રી બનાવવામાં આવે છે જયેશ રાદડિયા, તો બની શકે કે આગળના સમયમાં સૌરાષ્ટ્રમાં ભાજપને મત મેળવવામાં ઈઝી રહે. બીજું, સહકારી ક્ષેત્રનો પ્રભાવ. રાદડિયાની સહકારી સંસ્થાઓ મજબૂત પકડ છે. ઇફકો ચૂંટણીમાં તેમણે ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ જીત મેળવી હતી, જે તેમની તાકાત દર્શાવે છે. અને અહીંથી પણ ખબર પડે છે કે ભાજપને જયેશ રાદડિયાની જરૂર છે. આગળના સમયમાં જયેશ રાદડિયા જો ભાજપમાં હશે તો ચોક્કસથી ભાજપને સીધો ફાયદો થઈ શકે છે, અને એ પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. ત્રીજું છે રાજકીય સમીકરણ. જો વિસાવદરની ચૂંટણીની વાત કરીએ તો વિસાવદરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડે, પરંતુ આ બધાની વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે જયેશ રાદડિયાના હિસાબે જે હારનું જે માર્જિન હતું ને એ ઓછું હતું, અને એટલા માટે થઈને આગળના સમયમાં સૌરાષ્ટ્રમાં પકડ બનાવવા માટે ખાસ કરીને એમને મંત્રી બનાવવા જરૂરી છે. ચોથું, હમણાં અમિત શાહ સાથે તેમની મુલાકાત થઈ, જે બાદ પણ એવું લાગી રહ્યું છે કે આગળના સમયમાં તેમના મંત્રી પદ સુધીના જે દ્વાર છે એ ઉઘડી ગયા છે. હવે બીજો એક મહત્વનો પ્રશ્ન, જો જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં આવશે તો એનાથી ફરક શું પડશે? સૌથી પહેલું અને સૌથી મહત્વનું, ભાજપને સીધો ફાયદો. જેવી તમને અગાઉ કીધું કે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાની જે પકડ છે એ ખૂબ જ છે, અને આગળના સમયમાં જો 2027ની ચૂંટણી આવી રહી છે એવામાં ભાજપે સૌરાષ્ટ્રમાં પકડ બનાવી રાખવી હોય તો જયેશ રાદડિયાનો સપોર્ટ એમને લેવો જ પડશે. પરંતુ આગળના સમયમાં તમને ખબર હશે કે અત્યારે વિસાવદરની આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું જે વર્ચસ્વ છે એ ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે આગળના સમયમાં બની શકે વર્ચસ્વ ઘટાડવા માટે થઈને પણ જયેશ રાદડિયાને મંત્રી બનાવી શકાય. બીજું, સહકારી ક્ષેત્રને લાભ. રાદડિયાની સહકારી ક્ષેત્રમાં મજબૂત પકડને કારણે તેમના મંત્રી બનવાથી ખેડૂતો અને સહકારી સંસ્થાઓને ફાયદો થઈ શકે. ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના ખેડૂતોને નવી યોજનાઓનો લાભ મળી શકે. ત્રીજું અને છેલ્લું, જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દી. આમ જોવા જાય ને તો વિઠ્ઠલભાઈ રાદડિયાથી લઈને જયેશ રાદડિયા સુધી અત્યાર સુધી એમનો જે દબદબો છે ને એ એમનો એમ છે. આગળના સમયમાં જો એમને મંત્રી બનાવ્યા છે તો ચોક્કસથી ફાયદો થશે, પરંતુ હા, જો ભાજપથી એવો નારાજ થશે તો બની શકે કે આગળના સમયમાં ભાજપને એ મોટું નુકસાન પણ કરાવી શકે છે. જો કે એવું થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. ત્યારે આજના વિડીયોમાં આપણે સમજી લીધું કે જયેશ રાદડિયાને શા માટે થઈને ભાજપ મંત્રી બનાવવા માંગે છે, અને એનાથી શું ફરક પડી શકે છે. આ વિડીયો તમને કેવો લાગે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.